મિત્રો, આ એક સત્ય ઘટના ઉપર આધારિત વિડીયો છે. આ નાનકડા વિડીયોને પૂરો નિહાળવા ખાસ વિનંતી છે. મારું નામ નિકિતા છે. હું એક નાનકડા ગામમાં રહું છું. આજે હું તમને મારા ગામમાં ચાલતી એક એવી પરંપરા કે જેણે ન જાણે કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખી. આજના શિક્ષિત જમાનામાં ક્યાંક ને ક્યાંક ખૂણામાં એવા લોકો જોવા મળ્યા છે જે પોતાના જ ઘરના લોકોને આવા કૂવામાં ધકેલી દે છે. હું 14 વર્ષની હતી ત્યારથી જ વાત છે. મારા ઘરમાં મમ્મી પપ્પા, મારો એક મોટો ભાઈ અને એક બહેન છે. ઘરમાં હું બધા કરતા નાની અને સૌની લાડકી. ઘરમાં બધા મને નિકી કહીને બોલાવતા. નાનપણથી જ મને ભણવાનો ખૂબ શોખ હતો અને મોટા થઈને શિક્ષક બનવાનું સપનું હતું. મારા ગામમાં છોકરીઓને ભણાવવા માટે એમના માતા પિતા માનતા નહીં. એમનો વિચાર હતો કે છોકરીઓ ભણી ગણીને કાંઈ નહીં કરે, અંતે તો એમને સાસરે વાળાની જ દેવી પડશે. આ સાસરે જવાની વસ્તુઓ કેટલી છોકરીઓને અશિક્ષિત રાખી દેતી હતી. મારી સાથે પણ એ જ થવાનું હતું, જેથી મને કોઈ કલ્પના ન હતી. થોડો સમય થયો અને હું આગળના ધોરણમાં આવી. મારા પપ્પાએ મને જણાવ્યું કે હું બસ 10મા ધોરણ સુધી જ ભણી શકીશ. આગળ ભણવા માટે મને ઘરમાંથી મંજૂરી નથી. આ સાંભળતા જ હું રડવા લાગી અને મેં પપ્પાને કહ્યું, હું આ ગામના નીચા વિચારને માનતી નથી. હું ભણી ગણીને શિક્ષક બનવા માંગુ છું. તો તમે મારા સપનાને આમ તોડશો નહીં. મારા પપ્પા મારા પર ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આજ સુધી આ ગામની કોઈ છોકરી એટલી ભણી નથી, એટલા માટે તને પણ આગળ ભણવા માટે કોઈ પરવાનગી નથી. મને આ વસ્તુ સમજાતી ન હતી કે બીજાના લીધે મારા પપ્પા કેમ મારી સાથે આવું કરી રહ્યા છે. મેં મારા મમ્મીને પણ સમજાવ્યા, પરંતુ પપ્પાની સામે મમ્મી કંઈ બોલી શકે એમ ન હતા. મેં ઘણી કોશિશ કરી કે હું મારા ઘરના લોકોને મારા અભ્યાસ માટે મનાવી શકું. એમાંથી કોઈ પણ મારી વાત સમજી નહીં. બધી છોકરીઓને જેમ મને પણ ઘરે બેસાડી દીધી. ગામમાં એવી કંઈક અનોખી પરંપરા હતી કે અહીંની છોકરીને ભણાવવી નહીં અને એમના લગ્ન ગામના જ કોઈ પણ છોકરા સાથે કરી દેવાના. આવા અનોખા રિવાજ મને સમજાતા ન હતા. મને ઘણા વિચાર આવતા કે હું ઘરેથી ભાગી જાઉં અને એકલી રહીને મારો અભ્યાસ પૂરો કરીશ. એક દિવસ મેં ઘરેથી ભાગી જવાનું નક્કી કરી લીધું. રાતના સમયે જ્યારે મારી ઘરે બધા સૂતા હતા ત્યારે હું હળવેથી ઘરેથી નીકળી ગઈ. મારા ઘરે કોઈને કંઈ ખબર ન હતી. એવી રીતે હું ઘરમાંથી નીકળી ગઈ. ત્યાંથી જઈ હું બસ સ્ટેન્ડ પર પહોંચવા જતી હતી. એટલામાં એક પતિ એની પત્નીને પરાણે ક્યાંક લઈ જતો હતો. એની પત્ની રડતી હતી, એના પતિના પગ પકડતી હતી. મેં એમને એટલું બોલતા સાંભળ્યા, મને માફ કરો પણ મને ત્યાં નથી જવું, તમે મારી વાત સમજો. પત્ની રડતી રડતી આવું કહી રહી હતી, પણ એના પતિ પર કોઈ પણ પ્રકારની અસર થતી ન હતી. એની પત્નીનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો. મને સમજાતું ન હતું કે આ શું ચાલી રહ્યું છે. હું એમની પાછળ પાછળ ગઈ એ જોવા માટે કે આખરે એનો પતિ એની પત્નીને ક્યાં લઈ જાય છે. ગામ પૂરું થતાં જ જંગલ શરૂ થઈ જતું હતું. આ બંને પતિ પત્નીએ જંગલ તરફ જતા રહ્યા. રાતનો સમય હતો. મને થોડો ડર લાગ્યો એટલે હું ત્યાં ને ત્યાં જ ઊભી રહી ગઈ. એ લોકોની રાહ જોતા હું ઘણીવાર સુધી ત્યાં જ રહી. મને થયું કે આ સ્ત્રીનો પતિ એની સાથે કોઈ ખોટું ન કરે, એટલે મને ચિંતા થઈ અને હું એમની રાહ જોતી ઊભી રહી. રાહ જોતા જોતા સવાર પડી ગઈ, છતાં બંને દંપતીમાંથી કોઈ બહાર દેખાયું નહીં. પછી મને થયું કે જો હું આ લોકોની ચિંતામાં રહી તો હું નહીં નીકળી શકું. તેથી હું ઝડપથી ત્યાંથી નીકળી બસ તરફ ગઈ. એટલી વારમાં મારો મોટો ભાઈ મને જોઈ ગયો અને કહેવા લાગ્યો, નિકી, તું અત્યારમાં અહીંયા શું કરે છે અને તું ઘરે કોઈને કહીને બહાર નીકળી છે? હું મારા ભાઈને જોઈને ડરી ગઈ. હવે તો મારી પાસે ભાગવાનો કોઈ રસ્તો ન હતો. મેં એમને કહ્યું, ના ના ભાઈ, હું તો બસ એમ જ સવારમાં આંટો મારવા માટે નીકળી હતી અને હું ઘરે પાછી જતી રહી હતી. મારો ઘરેથી ભાગી જવાનો પ્રયત્ન તો નિષ્ફળ ગયો. પછી મને થયું કે હું મારા મમ્મી પપ્પાને પ્રેમથી મનાવીને વાત કરું કે મને ભણવા માટે શહેર મોકલે. આ વાત કરવા માટે હું મારા મમ્મી પપ્પા પાસે ગઈ અને મારા મમ્મીએ મારા પપ્પાને કહ્યું કે આ છોકરી પાગલ થઈ ગઈ છે, એ આપનું કંઈ માનતી નથી, આપણે એને બાબા પાસે લઈ જઈએ. આટલું સાંભળતા જ મને થયું કે મને તો કંઈ પણ થયું નથી અને મારા મમ્મી ક્યાં બાબા પાસે મને લઈ જવાની વાત કરે છે.
મારા પપ્પાએ પણ મારી મમ્મીની વાત સાંભળીને કહ્યું કે તારી વાત સાચી છે, આપણે નિકીને બાબા પાસે લઈ જઈએ, એટલે પહેલા જેવી થઈ જાય. મેં ગુસ્સે થઈને કહ્યું, હું કોઈ બાબા પાસે જવાની નથી. અને મને શું થયું છે વળી? તમે આજના જમાનામાં આવી વસ્તુમાં કેમ માનો છો? મારું એટલું બોલતા જ મારા મમ્મીએ મને એક તમાચો લગાવી દીધો. એણે મને કહ્યું કે ખબરદાર જો બાબા વિશે કંઈ બોલી છે તો. તને ખબર નથી કે આજે બાબાના લીધે જ આપણા ઘરમાં આટલી સુખ અને શાંતિ છે. આ લોકો શું બોલી રહ્યા હતા મને એની કંઈ પણ ખબર ન હતી. પછી મેં મારા પપ્પાના ડરથી ભણવાની વાત થોડા સમય માટે મૂકી દીધી. મને ખબર હતી કે હવે હું કંઈ પણ કરીશ પણ મારા ઘરના લોકો મને ભણવા નહીં દે, એટલે હું એમના કહ્યા મુજબ રહેવા લાગી. થોડા દિવસ પછી મારા ભાઈ અને બહેનના લગ્ન લેવામાં આવ્યા હતા. આ બધું ભૂલી હું મારા ભાઈ બહેનના લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ. મારા મોટા ભાઈ બહેનના લગ્નનો મને ખૂબ હરખ હતો. મેં મારા પપ્પા પાસે મારા મનગમતા બધા કપડાં લેવડાવ્યા. મારા ભાઈ બહેનના લગ્ન થઈ ગયા. મને મારી બહેન વગર રહેવાની આદત ન હતી, એટલા માટે મને એની કમી મહેસૂસ થતી હતી. પરંતુ મારી નવી ભાભી એકદમ મારી બહેન જેવી જ હતી, એટલે થોડા સમયમાં જ અમારો બંનેનો સંબંધ ગાઢ બની ગયો. મારા ભાભી પણ મારી જેમ ભણવા માંગતા હતા, પણ આ ગામમાં ચાલતી આવી પરંપરાને લીધે એમને ભણવા મળ્યું નહીં. હું અવારનવાર ગામના લોકો પાસેથી આવા કોઈક બાબાનું નામ સાંભળતી હતી. મને થતું કે આ માણસ કોણ હશે અને આ બધા આના માટે આટલા માન સન્માન કેમ આપે છે. મને થયું પણ ખરા કે હું મારા મમ્મીને પૂછું. પછી મને યાદ આવ્યું કે મારા ઘરના લોકો પણ આવા જ કોઈક બાબાનું નામ લઈ મને એક દિવસ ખીજાતા હતા. આ યાદ કરીને મેં મારા મમ્મીને કંઈ પૂછ્યું નહીં. મારા ભાભી ખૂબ જ સંસ્કારી અને આદર્શ હતા. એ મારા બધા ઘરના લોકોને ખૂબ જ ધ્યાન રાખતા, સાથે મારી પણ નાની મોટી બધી જ જરૂરિયાતોને એમના ખ્યાલમાં રહેતી. લગ્ન થયાને 2 વર્ષ થઈ ગયા હતા, પરંતુ મારા ભાઈ ભાભીને કોઈ સંતાન ન હતું. પછી એક દિવસ ઘરે બાબા બધા બેઠા હતા. મારા મમ્મી પપ્પાએ વાત કરી કે આપણે ભાભીને બાબાને બતાવવા માટે લઈ જઈએ, એ કંઈક નિરાકરણ કરશે. આ બાબાનું નામ મેં ફરી વાર મારા ઘરમાં સાંભળ્યું. આ વખતે તો મારો ભાઈ પણ મમ્મી પપ્પાની હામાં હા કરતો હતો. મેં મારા ભાભી સામે જોયું તો એમનું મોઢું પડી ગયું હતું. મને થયું કે હકીકતમાં આ લોકો શું વાત કરે છે. પછી મારા ભાભીને એક દિવસ મારા ઘરના લોકો આ બાબા પાસે લઈ ગયા. મેં ઘરમાં ઘણો વિરોધ કર્યો, પણ આ કોઈએ મારી કઈ વાત માની નહીં અને તે મારી ભાભીને બાબા પાસે લઈ ગયા. બાબા પાસેથી આવીને હું આ લોકો પાસે ગઈ. મારા ભાઈ પાસેથી મને ખબર પડી ગઈ હતી કે મારા ભાભીથી કંઈક પાપ થઈ ગયું છે, એટલા માટે એ માતા બની શકતી નથી. હવે આ પાપનો પશ્ચાતાપ કરવા માટે એને થોડા દિવસ માટે બાબાના આશ્રમમાં રહેવું પડશે. આ વાત સાંભળતા જ હું ગુસ્સે થઈ ગઈ અને મેં મારા ભાઈને કહી દીધું કે તમે લોકો આ શું બોલી રહ્યા છો? તમે કેવી રીતે ભાભીને કોઈ અજાણ્યા માણસ પાસે મોકલી શકો? અને અત્યારે આવા કોઈ બાબા હોતા નથી, એ એક ઢોંગી માણસ હશે. આટલું સાંભળતા જ મારો ભાઈ પણ ગુસ્સે થઈ ગયો. મારા ઘરના લોકો મને કહેવા લાગ્યા કે તું ઘરમાં નાની છે, તને કોઈ મોટી સમજણ નથી અને તું ઘરના મામલામાં દખલ ન દે. મારા ભાભી પણ આ આશ્રમ જવા માંગતા ન હતા. એમણે મારા ભાઈને કહ્યું કે મને ત્યાં નથી જવું, મારું મન નથી માનતું. મારા ભાઈએ એને છૂટાછેડાની ધમકી આપી દીધી. એટલું સાંભળતા જ મારા ભાભી રડવા લાગ્યા. થોડી વાર રહી એને આશ્રમ જવા માટે હા કરી દીધી. હું આ બધું જોઈ રહી હતી, પણ ઉંમરમાં હજુ નાની હતી. ઈચ્છવા છતાં પણ હું મારા ભાભી માટે કંઈ કરી નહોતી શકતી. થોડા દિવસ માટે મારા ઘરના લોકો મારી ભાભીને આશ્રમ મૂકીને આવે છે. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ એના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હો તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. મને એમની ખૂબ ચિંતા થતી હતી. ખબર નહીં એ કઈ હાલતમાં હશે. હું તો એ પણ નથી જાણતી કે મારા ભાભીને ત્યાં લઈ ગયા છે. એમને ગયાને 2-3 દિવસ થઈ ગયા હતા. હવે મને એમની વધારે ચિંતા થવા લાગી હતી. પછી મેં એક દિવસ આ બાબા વિશે જાણવાનું શરૂ કર્યું. ગામના લોકો સાથે વાતો કરતા મને એક દિવસ જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ માં નથી બની શકતી એને બાબા પાસે મોકલવામાં આવે છે. બાબા પાસે ચમત્કારિક શક્તિઓ છે.
જેનાથી આ મહિલાઓ ગર્ભ ધારણ કરે છે. આ વાત સાંભળતા જ હું વિચારમાં પડી ગઈ કે હું તો આજકાલમાં ચાલતા આ ઢોંગી બાબાથી વાકેફ હતી, પરંતુ ખબર નહીં આખું ગામ આ બાબાને કેમ આટલું માની રહ્યું હશે. મને જાણવા મળ્યું કે ગામની બહાર આવેલા જંગલમાં એમનો એક આશ્રમ આવેલો છે. પછી હું સમજી ગઈ કે એ દિવસ રાતે પહેલા પતિ પત્ની પણ ત્યાં જ જતા હશે. હું મારી ભાભીને ગોતવા માટે જંગલમાં પહોંચી ગઈ. જંગલમાં દૂર દૂર સુધી ચાલતી રહી, છતાં પણ મને કોઈ આશ્રમ દેખાયો નહીં. રાત પડવા આવી હતી, અંધારું થવા લાગ્યું હતું. મને ડર લાગતો હતો, પણ મારી ભાભીને બચાવવા માટે મેં થોડી હિંમત કરીને વધારે આગળ ચાલવાનું નક્કી કર્યું. આગળ ચાલતા મને એક સ્ત્રી દેખાણી. મને લાગ્યું કે આ આશ્રમ તરફ જતી હશે, એટલે હું પણ એની પાછળ પાછળ નીકળી ગઈ. આ સ્ત્રી આશ્રમ તરફ જતી હતી. મેં ધીમે ધીમે એની પાછળ ગઈ. થોડી વાર રહેતા જોયું તો એ નાનકડી અને એની આસપાસ ઘણી બધી એવી કોટડી હતી. હું સમજી ગઈ કે મારા ઘરના લોકો આ જ આશ્રમ વિશે વાત કરતા હશે. મેં એક પછી એક બધી કોટડીમાં જોયું તો મને મારી ભાભી ક્યાંય જોવા ના મળી. મારો જીવ મૂંઝાવા માંડ્યો. મને નવા નવા વિચાર આવવાના શરૂ થઈ ગયા. હું એમને શોધતી આમ તેમ ફરતી હતી. પછી હું એક બીજી કોટડીમાં ગઈ અને મેં ત્યાંની બારીએથી જોયું તો મારી ભાભી જમીન પર બેઠી બેઠી રડતી હતી. એમને જોતા જ મને થોડી રાહત થઈ. મેં ધીમેથી એમને અવાજ કર્યો. એમણે બારી તરફ નજર કરી. મને જોઈને એ ચોંકી ઉઠ્યા. એ દોડીને મારી તરફ આવ્યા અને બોલ્યા, નિકીબેન, તમે અહીંયા કેમ આવ્યા છો? તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો પ્લીઝ યાર વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ અત્યારે જ કરો. તમે ઘરે જતા રહો. તમારા ભાઈને ખબર પડશે તો એ તમને કોઈ દિવસ ક્યાંય નીકળવા નહીં દે. મારા ભાભીની આ વાત સાંભળી હું જરા પણ ડરી નહીં. મેં એમને શાંતિથી કહ્યું, ભાભી, તમે ચિંતા ન કરો, તમને હું અહીંયાથી લઈ જઈશ. ભાભીને કહ્યું કે તમે મારી સાથે આવો, આપણે અહીંયાથી નીકળી જઈએ. મેં ઘણી મથામણ કરી, પણ મારી ભાભી એકની બે ના થઈ. એણે મને કહ્યું કે જો હું એમની સાથે અહીંયાથી નીકળી ગઈ તો મારો ભાઈ મારી ભાભીને છૂટાછેડા આપી દેશે. મેં મારી ભાભીને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ એણે મારી વાત ન સાંભળી. અંતે હું થાકીને ત્યાંથી નીકળી ગઈ. ફરી હું મારા ઘર તરફ જવા માટે જંગલમાંથી ચાલીને આવતી હતી. રસ્તામાં મને એક નાનકડું મકાન દેખાયું. ત્યાંની બારી ખુલ્લી હતી. થોડો પ્રકાશ પણ દેખાતો હતો. મારું મન સાવ ઉદાસ થઈ ગયું હતું. મને એ વિચારીને કંઈક થતું હતું કે મારી ભાભી સાથે ત્યાં શું થતું હશે. હું આ વિચાર કરતી કરતી આવતી હતી. ત્યાં એ મકાનમાંથી મને કંઈક અવાજ આવ્યો. મેં મકાન નજીક ગઈ અને જોયું તો એક 25 વર્ષની છોકરી ત્યાં બેઠી હતી. મેં એમને પૂછ્યું કે તમે આ સુમસામ જંગલમાં આ ઘરમાં શું કરો છો? એણે મને કહ્યું કે આ ગામમાં જ રહે છે. એણે આ બાબા પાસે જવાની ના પાડી. એના લીધે એના પોતાના મમ્મી પપ્પા અને એના સાસરેથી તેને કાઢી મૂકી છે. પછી એની પાસે કઈ રસ્તો ન હતો, એટલા માટે એ અહીં જંગલમાં આ મકાનમાં રહેવા લાગી. એની આ વાત સાંભળતા જ મને મારી ભાભીનો ચહેરો દેખાયો કે બસ આ છોકરીની જેમ જ મારી ભાભી આ પરિસ્થિતિ જોવા નથી માંગતી. એટલે એણે પરાણે મારા ઘરના લોકોની વાત સાંભળી લીધી. પછી મેં આ છોકરીને પૂછ્યું કે આ બાબાની હકીકત શું છે. એ છોકરીએ મને કહ્યું કે ગામના લોકોનું એવું માનવું છે કે આ બાબા ભગવાનના રૂપ તરીકે આપણા ગામમાં આવ્યા છે અને બધાના દુઃખ પોતાના ઉપર લઈને ગામ લોકોને સુખ આપે છે. સાથે સાથે જે સ્ત્રીઓ માં નથી બની શકતી એ થોડા દિવસ ભક્તિ કરવા માટે બાબાના આશ્રમ રહેશે તો થોડા જ દિવસોમાં એ માં બની જશે. મિત્રો, મને કંઈ સમજાતું ન હતું કે આ છોકરી શું વાત કરી રહી છે. પછી હું ત્યાંથી નીકળી ગઈ. મારા ઘરે પહોંચી 2-3 દિવસ થયા અને મારા ભાભી ઘરે પાછા આવી ગયા. મેં મારા ભાભી સામે નજર કરી તો એમનું મોઢું ઉદાસ હતું. એમની આંખો નીચે કુંડાળા પડી ગયા હતા. મેં એમને પૂછ્યું કે એમની સાથે કંઈ ખોટું તો નથી થયું ને? તો એ મને ભેટીને જોર જોરથી રડવા લાગ્યા. મેં પૂછવાની ઘણી કોશિશ કરી કે તમારી સાથે શું થયું છે, મને કહો, હું તમારી મદદ કરીશ. મારી ભાભીએ મને કહ્યું કે તમે હજુ ઘણા નાના છો, તમે મારી વાત નહીં સમજી શકો. મારા ભાભીને આવ્યા અને 1 મહિના પછી જ એ પ્રેગ્નેન્ટ થઈ ગયા. થોડા સમય પછી એણે એક પુત્રીને જન્મ આપ્યો.
બાળકના ઘરમાં આવવાથી મારા ઘરમાં ખૂબ જ ખુશીઓનો માહોલ હતો, પણ મારી ભાભીના ચહેરા પર કોઈ હરખ દેખાતો ન હતો. મને મનમાં અને મનમાં લાગતું હતું કે નક્કી મારી ભાભી સાથે કંઈક ખોટું થયું છે અને હું ગમે તેમ કરીને જાણીને રહીશ. મેં ઘણા દિવસો સુધી તપાસ કરી, પણ મારા હાથમાં કંઈ સબૂત ન આવ્યું. મારા ભાભી હંમેશા રડતા રહેતા. એ મને એટલું જ કહેતા કે આ ગામ લોકો મળીને ગામની બધી છોકરીઓની જિંદગી બરબાદ કરી રહ્યા છે. આજે કોઈ એવી હિંમતવાળી છોકરી નથી કે જે થોડો સાહસ કરીને આ ગામ લોકોના વિરુદ્ધમાં જઈ શકે. મને એની વાત મનમાં બેસી ગઈ. મેં નક્કી કરી લીધું કે હું ગામ લોકોના મનમાંથી આ બાબા પ્રત્યેની અંધશ્રદ્ધા કાઢીને રહીશ. પણ હું એ નહોતી જાણતી કે આ વસ્તુ કાઢવામાં હું જ આ ષડયંત્રમાં ફસાઈશ જઈશ. થોડા સમય પછી મારા પણ લગ્ન કરી દેવામાં આવ્યા. હું મારા સાસરે ખૂબ ખુશ હતી. મારો પતિ પણ ખૂબ સારો હતો. મારી સાસરે આવી હું બધું ભૂલી ગઈ હતી અને રાજી ખુશીથી અહીંયા રહેવા લાગી. લગ્નને થોડા વર્ષ થયા અને હું પણ માં નહોતી બની. ગામની સ્ત્રીઓ મારી સાસુના મોઢે વાત કરતી કે તમારી વહુને બાબાને બતાવવા માટે લઈ જાઓ, પછી તરત જ તમારી વહુ માં બની. આ વાત સાંભળતા જ હું ચિંતામાં પડી જતી. મને મારી ભાભીની વાતો યાદ આવી જતી હતી. મેં મારા પતિને પણ કહી દીધું કે હું કોઈ એવા બાબા પાસે જવાની નથી. મારા પતિએ પણ મારી વાત માની લીધી. આ સ્ત્રીઓ દરરોજ અમારા ઘરે આવતી અને મારી સાસુને કંઈક ને કંઈક કહીને જતી. પછી તો મારા સાસુએ પણ મને હેરાન કરવાનું શરૂ કરી દીધું. હું આ લોકોથી કંટાળી ગઈ. મને થયું કે આ લોકો મને બાબા પાસે મોકલીને શું કરવા માંગે છે, અને હું એ પણ જાણવા માંગતી હતી કે મારી ભાભી જે કહેતી હતી એ શું હતું. આ વસ્તુ વિચારી મેં થોડો મગજ ચલાવ્યો. પછી મેં મારા પતિને કહ્યું કે હું આ બાબા પાસે જવા માટે તૈયાર છું. મારી આ વાત સાંભળી મારા સાસુ સસરા અને મારો પતિ ખુશ થઈ ગયા. પછી એક દિવસ મારા પતિ મને બાબા પાસે મૂકવા આવ્યા. મને અંદરથી તો ખૂબ જ ડર લાગતો હતો, પણ મેં હિંમત કરીને ત્યાં જવાનું નક્કી કર્યું હતું. મારા પતિ મને આશ્રમ પર છોડીને જતા રહ્યા. હું આશ્રમની અંદર ગઈ. ત્યાં જઈને મેં જોયું કે બધી બાજુ મીણબત્તીની રોશની હતી. અગરબત્તીની સુગંધ અને ગીતાની પુસ્તકો અને શાસ્ત્રોની પુસ્તકો પડી હતી. અહીંનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય હતું. આ જોતા જ મને મારી ભાભીની વાતો ખોટી લાગવા માંડી. હું ધીમા ધીમા પગે અંદર ગઈ. ત્યાંની એક કોટડીમાં મેં જોયું તો 8-10 સ્ત્રીઓ ભગવાન સામે બેસીને કંઈક મંત્ર બોલતી હતી. ત્યાં ઊભેલી એક સ્ત્રીને મેં પૂછ્યું કે આ લોકો શું કરે છે. એણે મને કહ્યું કે આ સ્ત્રીઓ માં નથી બની શકતી, એટલે અહીં રહીને ભગવાનને પ્રાર્થના કરે છે કે જલ્દી તેઓ માં બની જાય. મને એક કોટડીમાં મોકલી. હું ગભરાતી આ કોટડીમાં ગઈ. મીણબત્તીના પ્રકાશથી આ કોટડી આછી મને દેખાતી હતી. મેં ઘણીવાર સુધી આ કોટડીમાં રહી, છતાં કોઈ પણ આવ્યું નહીં. થોડી વાર રહીને એક સ્ત્રી આવી. એણે મને જમવાનું આપ્યું અને અહીંયા જ રહેવા માટે કહ્યું. મને થયું કે હજી સુધી આ બાબાએ મને મળવા માટે કેમ ના બોલાવી. ઘણીવાર સુધી મેં રાહ જોઈ, પણ કોઈ મારી પાસે આવ્યું નહીં. થોડી વાર રહી હું સૂઈ ગઈ. અડધી રાતે મને કોઈના આવવાનો આભાસ થયો અને હું એકાએક ઊંઘમાંથી જાગી ગઈ. મીણબત્તી લઈ સામેની તરફ ગઈ. મેં એક માણસને મારી કોટડીમાં આવતા જોયો. થોડી વાર માટે તો મને પરસેવો વળી ગયો કે કદાચ આ પહેલા બાબા હશે અને મારી સાથે શું થશે. હું હિંમત કરીને મીણબત્તી લઈ આ માણસ સુધી પહોંચી અને મેં મીણબત્તીથી એના ચહેરા સામે જોવાની કોશિશ કરી. આ માણસને જોતા જ મને થોડી શાંતિ થઈ. એ માણસ બીજું કોઈ નહીં પણ મારા પોતાના પતિ હતા. એમને થયું કે હું અહીંયા એકલી નહીં રહી શકું, એટલા માટે એ પણ મારી સાથે જ આવ્યા. મારા પતિને જોઈ મને થોડી રાહત થઈ. પછી મને સમજાઈ ગયું કે મારી ભાભી જે કંઈ પણ કહેતી હતી એ ખોટું હતું. આ બાબા તો ખૂબ શરીફ લાગે છે, એટલે જ તો એણે મારા પતિને અહીંયા મોકલી દીધા. સવાર પડતા મારા પતિ ઘરે જતા રહ્યા અને હું હજુ 2 દિવસ માટે ત્યાં જ રહેવાની હતી. સવારે એક સ્ત્રી મને મારી કોટડીમાં બોલાવવા માટે આવી અને મને કહ્યું કે બાબા તમને બહાર બોલાવે છે. હું બાબાને મળવા માટે ગઈ. એક તરફથી મારા ભાભીની વાતો અને બીજી તરફ મારી સાથે બનેલી આગલી રાતની ઘટના મને મનોમન કોઈ નિરાકરણ પર પહોંચવા નહોતી દેતી. હું આ બાબાને મળવા માટે નીકળી.
મેં જોયું તો કેસરી રંગના વસ્ત્રોમાં એક બાબા, જેની આસપાસ અનેક સેવકો હતા. એ બધાને આશીર્વાદ આપી રહ્યા હતા અને તેમની પાસેથી સુખડ અને ચંદનની સુગંધ આવતી હતી. હું બાબા પાસે જઈને બેઠી. બાબાએ મને કહ્યું કે મારે અહીં 2 દિવસ અને 2 રાત રહીને ભગવાનની ભક્તિ કરવાની છે, જેથી હું પણ માતા બની શકું. મેં 2 દિવસ ત્યાં જ રહીને ભગવાનની ખૂબ જ ભક્તિ કરી અને મારા પતિ મને ઘરે પાછી લેવા માટે આવ્યા. મારા વિચારો આ બાબાને લઈને બદલી ગયા. મને પણ હવે થયું કે ગામના લોકો જે કંઈ પણ કહે છે એ ક્યાંક ને ક્યાંક સાચું છે. આ બાબા તો સારા માણસ છે. ઘરે જઈને મેં મારા ઘરના બધા લોકોને આ બાબા વિશે જણાવ્યું અને એમના વખાણ કર્યા. મારા મમ્મી પપ્પાએ પણ મને કહ્યું કે અમે તમને આ જ વસ્તુ સમજાવવાની કોશિશ કરતા હતા, પણ તું સમજતી ન હતી. આજે તે તારી સગી આંખે જ જોઈ લીધું, એટલે હવે અમને પણ નિરાશ થઈ. મારા આવી ગયા ને ઘણા દિવસો થઈ ગયા. હવે તો હું મારા ભાભીની બધી જ વાતો ખોટી માનતી હતી. મેં મારા ભાભીને પણ સમજાવ્યા કે આ તો બહુ સજ્જન માણસ છે, જે નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરે છે. મારા ભાભી મારા પર ગુસ્સે થઈ ગયા અને મને કહેવા લાગ્યા, નિકીબેન, તમે પણ એ ઢોંગીલાના શિકાર બની ગયા. હવે તો તમને પણ મારી વાતો પર વિશ્વાસ નથી. મેં મારા ભાભીને સમજાવ્યા કે હું પણ એમની જેમ 5 દિવસ આ આશ્રમમાં રહીને આવી છું, પણ મારી સાથે આ બાબાએ કંઈ ખોટું કર્યું નથી. હું આશ્રમથી આવી ગઈ એને ઘણા મહિના થઈ ગયા, છતાં પણ હજુ હું માતા બની ન હતી. મારા ઘરના લોકો વિચારમાં પડી ગયા કે અમે એમની વાત માની આશ્રમ જઈને આવી તો પણ હું માતા કેમ ન બની શકી. ફરી અમારી ઘરે દરરોજ પહેલી સ્ત્રીઓ જે મારી સાસુને મને આશ્રમ મોકલવા માટે કહેવા આવતી એ આવવા લાગી. એણે કહ્યું કે તમારી વહુને આશ્રમમાં તો લઈ ગયા, પણ હજુ સુધી કેમ કંઈ ખુશખબરી મળી નહીં. ફરી તમે બાબાને વાત કરો, એ તમારી વાત સાંભળી તમને કંઈક ઉપાય આપશે. હવે તો મને પણ આ આશ્રમ વિશે કંઈ શંકા ન હતી, એટલે મારા ઘરના લોકોની વાત માની હું ફરી આ બાબાને મળવા ગઈ. હું અને મારા પતિ આશ્રમ જવા માટેની નીકળ્યા. મારા પતિએ મને કહ્યું કે મને વિશ્વાસ છે કે આ જ વખતે તો બાબા આપણને આશીર્વાદ આપી જ દેશે અને બહુ જ જલ્દી આપણે બંને માતા પિતા બની જશું. અમે બંને બાબા પાસે પહોંચ્યા અને એમને વાત કરી. બાબાએ અમને કહ્યું કે મારા પતિએ કંઈ પાપ નથી કર્યા, પરંતુ મારાથી થોડા ઘણા પાપ થઈ ગયા છે. એનો પશ્ચાતાપ કરવા માટે 2 દિવસ માટે આશ્રમમાં રહીને ભગવાનનું સ્મરણ કરવું પડશે. સાથે બાબા અમુક મંત્રો કરીને મારી પર રહેલા આ પાપને દૂર કરશે. મને મનમાં શંકા થઈ કે કોઈ પણ વાર ગામની સ્ત્રીઓ બીજી વાર માટે બાબા પાસે આવી નથી અને પહેલી વારમાં જે માતા બની જાય છે, તો મને કેમ અહીંયા બીજી વાર બોલાવવામાં આવી. મિત્રો, પહેલી વારની જેમ આ વખતે પણ મારા પતિ મને આશ્રમે મૂકીને જતા રહ્યા અને મને એ જ કોટડીમાં ફરી મોકલવામાં આવી. થોડી વાર રહેતા આ બાબા મારી કોટડીમાં આવ્યા છે. એ થોડી નજીક આવવાનો પ્રયાસ કરતા હતા. મને એના ઈરાદા સારા લાગતા ન હતા. મેં એમને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો અને તમે મારી ભાભી સાથે શું કર્યું છે? ગામના લોકોને તમારા પર આંધળી શ્રદ્ધા છે, પણ હું જાણું છું કે અહીંયા કંઈક તો ખોટું થાય જ છે અને હું તમારી આ કરતૂત ગામ લોકોના સામે લાવીને જ રહીશ. આ બાબાના હાવભાવ જોઈને હું સમજી ગઈ કે કંઈક ખરાબ કામ કરવાની દાનતથી મારી પાસે એ આવ્યા છે. હવે તો મને મારા ભાભીને એક એક શબ્દ સમજાતા હતા. એ બાબાએ મને કહ્યું, તારે જેને કહેવું હોય એને કહી આવ. કોઈ પણ તારી વાતનો વિશ્વાસ નહીં કરે અને તને એવડી સજા આપશે કે કોઈ પણ તને એ સજામાંથી બચાવી નહીં શકે. હવે તો હું સમજી ગઈ હતી કે આ બાબા ગામ લોકોની લાગણીને જીતીને આવા ખોટા કામ કરે છે. આ બાબાએ કહ્યું કે એ ઘણા વર્ષથી ગામ લોકોનો વિશ્વાસ જીતીને આ કામ કરી રહ્યા છે. સાથે સાથે એના આશ્રમની અમુક સ્ત્રીઓને એમણે ગામ લોકોની વચ્ચે રાખી છે, જેથી બધા લોકોમાં બાબા પ્રત્યેની શ્રદ્ધા બની રહે અને દરરોજ આ મૂર્ખ લોકો એના ઘરની બહેન દીકરીઓને આશ્રમમાં મોકલતા રહે. આ વસ્તુ સાંભળતા જ મારું લોહી આગની જેમ ઉકળી રહ્યું હતું. આ બાબાને એની કરતૂત પર કોઈ પણ પ્રકારની શરમ હતી નહીં. એ તો હસતા મોઢે મને આ કાળા કામો કરી રહ્યા હતા.
મેં એમનાથી થોડી આગળ જઈ કોટડીના દરવાજા અને બારી ખોલી બહાર નજર કરતાની સાથે જ આ બાબાના હોશ ઉડી ગયા. હવે મેં પણ હસતા હસતા એમને કહ્યું કે હવે તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. મિત્રો પ્લીઝ યાર વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. એટલી વારમાં તો બારી અને દરવાજાની બહાર ઊભેલા ગામના લોકો અંદર આવી ગયા. મેં ખૂબ કોશિશ કરીને આ ગામના લોકોને અહીં આવવા માટે રાજી કર્યા હતા. મેં નક્કી જ કરી લીધું હતું કે હું આ બાબાની અસલિયત મારા ગામના લોકોની વચ્ચે લાવીને જ રહીશ. ગામના લોકોએ આજે આ બાબાની હકીકત જાણી લીધી અને મેં અહીં આવેલી દરેક સ્ત્રીઓને ન્યાય અપાવડાવ્યો. એવું મને લાગતું હતું હવે ગામ લોકોને આ બાબા પર કંઈ પણ પ્રકારની શ્રદ્ધા હતી નહીં. આજે એને કરેલા ખાડા કામો એના પર હાવી થઈ ગયા. ગામ લોકોએ પોલીસમાં જાણ કરી અને આ બાબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. અંતે આ બાબાને આ ગામ લોકોને છેતરવા માટે સજા કરવામાં આવી. હવે મારું ગામ પહેલા જેવું અંધશ્રદ્ધાથી મુક્ત થઈ ગયું હતું. પછી મેં પણ મારા ગામના લોકોને સમજાવ્યા કે અત્યારના સમયમાં આપણા જેવા ભોળા માણસોને જોઈને આવા કપટી લોકો આપણી લાગણી સાથે રમે છે અને આપણે પણ આપણા દુઃખો કહીને આવા લોકોથી છેતરાઈ જઈએ છીએ. આજથી આપણે આપણા ગામની બધી છોકરીઓને ભણાવીશું અને એટલી કાબિલ બનાવીશું, સાથે સાથે ભગવાન પર સાચી શ્રદ્ધા રાખીને જીવનમાં કંઈક કરીશું. પણ આવા કોઈ ઢોંગી માણસોની વાતમાં આવીને આપણા ઘરની ઇજ્જતને જાણી જોઈને આવા પાપના કૂવામાં નાખીશું નહીં. આજે મેં હિંમત કરીને મારા ગામની સ્ત્રીઓની જિંદગી બચાવી. મારા પરિવારને પણ મારા પર ગર્વ થયો. જે મમ્મી પપ્પા મને હંમેશા ખીજાયા કરતા હતા, આજે એ જ મમ્મી પપ્પાની આંખો મેં ઉઘાડી દીધી હતી. પછી મારા પતિએ પણ મને આગળ ભણવા માટેની પરવાનગી આપી અને વર્ષો પહેલાં તૂટી ગયેલું મારું સપનું ફરી જીવતું થયું. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેનાથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપણે સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા આપ બધા પર કૃપા વરસાવે એવી હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. તમારા પર ભગવાન કૃષ્ણ સુખ અને સમૃદ્ધિ હંમેશા વરસાવતો રહે એવી હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું, ભોળિયાને પ્રાર્થના કરું. અને મિત્રો, તમને એક વિનંતી કરું ખાસ એકવાર ફરીથી કે પ્લીઝ યાર વિડીયોને લાઈક કરી અને મને થોડો સપોર્ટ કરવા તમને વિનંતી.